મિત્રો અહીંયાથી આપણે ટામેટા લઈ લીધા છે હવે મિત્રો અત્યારે આપણે એન્ટર થઈ ગયા છે અંદર. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ સવારના. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ચા પીવા માટે. અહીંયા કાકાઓ બધા જો જલસા કરી રહ્યા છે. તો આપણે જઈએ જઈશું. મારા પૈસા આવી ગયો તમે કરના તો મિત્રો ફાઇનલી આપણી છા ભરાઈ ગઈ છે અત્યારે. આનંદભાઈ નાસ્તો લેવા ગયા છે ત્યાં. ના ના એ નહીં. તો મિત્રો ફાઇનલી આપણે ચા લઈ આવ્યા છે અત્યારે. સારી સાથે નાસ્તો પણ ડેલીની જેમ આવી ગયો છે. તો ખાવાનું સ્ટાર્ટ કરીએ. નાસ્તો કરીને પછી આપણે જતા રહીએ લાઇબ્રેરીમાં અંદર વાંચવાનું સ્ટાર્ટ કરીએ. તો અત્યારે આપણે છીએ રૂમ પર. વાગ્યા છે 7:07 અને આપણે જઈ રહ્યા છીએ કરિયાણું લેવા માટે. ઘણો દિવસથી આપણે કરિયાણું લાયા નથી. રોટલી બનાવવાની રોટલી. તો આજે કરિયાણું બધું લેતા આવીએ. તેલ પતી ગયું છે અને દાળ બી 2-3 પ્રકારની દાળ બી લાવવાની છે. તો ચલો જઈએ. મસ્ત દેખાય મગને થોડી. તો મિત્રો ફાઇનલી અમે સેક્ટર 24 માં જવા માટે નીકળી ગયા છીએ. અનંતભાઈ ગાડી ચલાવે છે, હું પાછળ બેઠો છું. આજે કરિયાણાનું સામાન બધું ફૂટી ગયું છે રૂમ પર. તો લેતા આવીએ આપણે જઈએ. અને આ દિવસો બહુ યાદ આવે. અહીંયા આપણે આ રસ્તા ઉપર દિલ્હી પહેલા અહીંયા રહેતા હતા અમે સેક્ટર 28 માં. તો અહીંયાથી આપણે રાઈટ સાઈડ જતા હતા અને એ દિવસો બહુ યાદ આવી ગયા છે. નીકળ્યા એટલે એન્વાયરમેન્ટ કેવું લાગે છે મને કોમેન્ટ કરીને કહેજો બરાબર. ગાંધીનગરનો નજારો યાર લાજવાબ, કેવું જ ના પડે યાર. અને આ એરિયામાં કોઈ બી ફરેલું હોય ને તો કોમેન્ટ કરી દો મિત્રો. આ એરિયા તમારો દેખેલો હોય તો. આ ફાઇનલી આવી ગયું છે સેક્ટર 24 નું સર્કલ. અહીંયા મોસ્ટ ઓફલી તમને હે ને ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરતા છોકરાઓ છોકરીઓ બધું દેખવા મળી જશે. હવે જ બતાવો તમને. આ દુકાન પર હોય બધા ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે બધા. અહીં જવા દેતો કરના રવિવાર લેંગે. અત્યારે સાંજના સમયમાં બહુ બધી ભીડ, કારણ કે બધા લોકો છે ને અત્યારે અહીંયા વેજીટેબલ લેવા માટે આવતા હોય છે. અને અમે પણ જઈ રહ્યા છીએ વેજીટેબલ લેવા જવા માટે. મિત્રો ફાઇનલી સેક્ટર 24 માં આપણે એન્ટર થઈ ગયા છે અત્યારે. જોઈ શકો છો તમે અહીંનો નજારો. અને આ મંદિર છે. અહીંયા એક શેનું મંદિર છે? આ મંદિર કોનું છે? અંબેમાનું. તો અહીંયાથી આપણે કરિયાણાનું સામાન લેવાનું છે. એટલે પહેલા આપણે શાકભાજી લેતા આવીએ ના હે ઓકે. ડબલ એન કા ફરવા આપો એક વાંધો બહાર ઉપર હે તું અંદર થી લે તો હું કરી શું કે પહેલા લેતા આવીએ શાકભાજી. તમે દેખતા કઈ દેખતા જ આવીએ. બટાકા તો લાવવા જ પડે આપણે. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે અત્યારે. જોઈ શકો છો તમે જો બધું વસ્તુ અહીંયા તમને મળી જશે. અને બધા લોકો અત્યારે બધું લેવા માટે આવ્યા હશે.
120 દેખી શકો તમે. આ રહ્યું માર્કેટ. અહીંયા આજુબાજુ જે બધા રહે ને તે અહીંયા જ બધું વેજીટેબલ લેવા માટે અને કરિયાણાનું સામાન લેવા માટે અહીંયા જ આવતા હોય છે. કેમ મિત્રો અત્યારે આપણે એન્ટર થઈ ગયા છે અંદર. મિત્રો અહીંયાથી આપણે ટામેટા લઈ લીધા છે. હવે મિત્રો અત્યારે આપણે કરિયાણાની દુકાન પર આવ્યા છીએ. ગાડી અહીંયા મૂકેલી છે અને સામાન લઈ લઈએ જે લેવાનું છે. તો મિત્રો બધું જ આપણે લઈ લીધું છે. અત્યારે આટલું સામાન લઈ લીધું છે જોઈ શકો તમે. હવે નીકળીએ આપણે અહીંયાથી. સાંજ પડી ગઈ છે, અંદર થવા કરે. ભીડ બધી બહુ બધી છે અંદર. તો મિત્રો ચલો આપણે હવે ડુંગળી બટાકા ફટાફટ રૂમ પર તો આવી ગયા છે. અહીંયા મૂકી દઈએ સોળી અને આ શાકભાજી લાવ્યા સાથે બધું શાકભાજી આવી ગયું છે. તો ચલો ડુંગળી ટામેટા ને બધું વાટવાનું સ્ટાર્ટ કરીએ. તો બીજા જમવામાં દેખો સોળી બની ગઈ છે. સોળી શાક રોટલી અને ભાત જમવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે. મજા આવી ગયો, મસ્ત બન્યા. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો મેચ રમાઈ રહી છે ત્યાં. હેલો મિત્રો, તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ લાઇબ્રેરી અને સાંજે આપણે આ બ્લોગને એન્ડ નહોતો કર્યો તો અત્યારે એન્ડ કરી દઈએ. મળે જલ્દી આ બ્લોગમાં આવા જ બ્લોગ જોવા માટે આપણે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.